હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સરસ્વતી સન્માન 2026 વિશે, કે જે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ આઈએમપી છે। તો ચાલો વાત કરીએ સરસ્વતી સન્માન 2026 વિશે। તેની સ્થાપના ઈસવીસન 1991માં થઈ હતી। પ્રાયોજિત એટલે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ સન્માન આપવામાં આવે છે। તેમાં ઇનામ રૂપે 15 લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને તકતીનો સમાવેશ થાય છે। સરસ્વતી સન્માન એ ભારતના બંધારણની અનુસૂચિ 8માં સૂચિબદ્ધ કોઈ પણ ભાષાઓમાંથી ઉત્કૃષ્ટ ગદ્ય અથવા કવિતા સાહિત્યિક કૃતિઓ માટે આપવામાં આવે છે। આ સન્માનનું નામ જ્ઞાનની હિન્દુ દેવી સરસ્વતીના નામ પરથી રાખવામાં આવ્યું છે। પ્રથમ સરસ્વતી સન્માન વિજેતા ઈસવીસન 1991માં હરિવંશરાય બચ્ચન હતા। આ પુરસ્કાર તેમની 4 ખંડની આત્મકથા ક્યા ભૂલું ક્યા યાદ કરું, નિંદા કા નિર્માણ ફીર, બસે રહેશે દૂર અને 10 દ્વાર સે સોપાન તક માટે આપવામાં આવ્યો હતો। પ્રથમ મહિલા સરસ્વતી સન્માન ઈસવીસન 1995માં બાલમણી અમ્મા, જેમનું કાવ્ય સંગ્રહ નિવેદ્યમ કે જે મલયાલમ ભાષામાં લખાયેલું છે, તેના માટે આપવામાં આવ્યો હતો। હવે આપણે વાત કરીશું 35મો સરસ્વતી સન્માન 2026 વિશે। પ્રખ્યાત બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને તેમની નવલકથા હરા પાર્વતી કથા માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યો છે। આ પુરસ્કાર 2025ના વર્ષ માટે 2026માં એનાયત કરવામાં આવ્યો છે। એટલે કે 2025માં તેમની પસંદગી થઈ ગઈ હતી અને એનાયત કરવામાં આવશે 2026માં। હરા પાર્વતી કથા શિવ પાર્વતીની પૌરાણિક કથા પર આધારિત છે। 2026માં 22 વર્ષ બાદ કોઈ બંગાળી લેખકને આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે। હવે આપણે વાત કરીશું 34મા સરસ્વતી સન્માન 2024 વિશે। 34મો સરસ્વતી સન્માન 2024 ભદ્રેશદાસ સ્વામી ને તેમના પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા, જે સંસ્કૃત ભાષામાં છે, તેના માટે એનાયત કરવામાં આવ્યો હતો। હવે આપણે વાત કરીશું છેલ્લા 5 વર્ષમાં એનાયત થયેલા સરસ્વતી સન્માન વિશે। 31મો સરસ્વતી સન્માન 2021માં રામદાસ મિશ્રાને તેમની કવિતા મેં તો યાં હું માટે એનાયત થયો હતો। 32મો સરસ્વતી સન્માન 2022માં શિવશંકરીને તેમના સંસ્મરણ સૂર્યવંશમ માટે એનાયત થયો હતો। 33મો સરસ્વતી સન્માન 2023માં પ્રભા વર્માને તેમની નવલકથા રૌદ્ર સાત્વિકમ માટે। 34મો સરસ્વતી સન્માન 2024માં ભદ્રેશદાસ સ્વામીને તેમના પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવ્યો હતો। 35મો સરસ્વતી સન્માન 2025 કે રામકુમાર મુખોપાધ્યાયને હરા પાર્વતી કથા માટે એનાયત કરવામાં આવ્યો છે। હવે આપણે વાત કરીશું આ ટોપિકને રિલેટેડ કેટલાક MCQ વિશે। માં ફર્સ્ટ ક્વેશ્ચન આવશે, સરસ્વતી સન્માન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? એ. સાહિત્ય અકાદમી, બી. જ્ઞાનપીઠ ટ્રસ્ટ, સી. કે બિરલા ફાઉન્ડેશન, ડી. ભારત સરકાર દ્વારા। તો સાચો જવાબ આવશે સી. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા। નેક્સ્ટ ક્વેશ્ચન, સરસ્વતી સન્માનમાં કેટલી રોકડ રકમ આપવામાં આવે છે? એ. 5 લાખ, બી. 10 લાખ, સી. 15 લાખ, ડી. 20 લાખ। તો સાચો જવાબ આવશે સી. 15 લાખ। થર્ડ ક્વેશ્ચન, પ્રથમ સરસ્વતી સન્માન વિજેતા કોણ હતા? એ. અમિત ઘોષ, બી. ચેતન ભગત, સી. સુનિલ ગંગોપાધ્યાય, કે ડી. હરિવંશરાય બચ્ચન। તો સાચો જવાબ આવશે ડી. હરિવંશરાય બચ્ચન। ફોર્થ ક્વેશ્ચન, પ્રથમ મહિલા સરસ્વતી સન્માન વિજેતા કોણ હતા? એ. દિલીપ કૌર તિવાના, બી. સુક્તા કુમારી, સી. બાલામણી અમ્મા, કે ડી. પદ્મ સચદેવ।
તો સાચો જવાબ આવશે સી. બાલામણી અમ્મા. 5th ક્વેશ્ચન. તાજેતરમાં સરસ્વતી સન્માન 2025થી કોને સન્માનિત કરવામાં આવશે? એ. સુરેન્દ્ર વર્મા, બી. અમિતાભ ઘોષ, સી. રામકુમાર મુખોપાધ્યાય કે ડી. પ્રભા વર્મા. સાચો જવાબ આવશે રામકુમાર મુખોપાધ્યાયને. નેક્સ્ટ ક્વેશ્ચન. રામકુમાર મુખોપાધ્યાયને કઈ કૃતિ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું છે? એ. હરા પાર્વતી કથા, બી. પથરે પાંચાલી, સી. ગોરા કે ડી. દ્રૌપદી. તો સાચો જવાબ આવશે એ. હરા પાર્વતી કથા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. રામકુમાર મુખોપાધ્યાય કઈ ભાષાના લેખક છે? એ. હિન્દી, બી. ગુજરાતી, સી. બંગાળી, ડી. મરાઠી. સાચો જવાબ આવશે સી. બંગાળી. ક્વેશ્ચન નંબર 8. સરસ્વતી સન્માન બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓમાં લખાયેલ સાહિત્ય માટે આપવામાં આવે છે? એ. 7મી અનુસૂચિ, બી. 8મી અનુસૂચિ, સી. 9મી અનુસૂચિ કે ડી. 10મી અનુસૂચિ. તો સાચો જવાબ આવશે બી. 8મી અનુસૂચિ. ક્વેશ્ચન નંબર 9. સરસ્વતી સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? એ. મનુભાઈ પંચોળી કે જેઓ દર્શક તરીકે ઓળખાય છે, બી. સુરેશ જોશી, સી. સિતાંશુ યશચંદ્ર, ડી. રઘુવીર ચૌધરી. તો સાચો જવાબ આવશે એ. મનુભાઈ પંચોળી. લાસ્ટ ક્વેશ્ચન. સરસ્વતી સન્માન પસંદગી સમિતિના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એ. જસ્ટિસ અર્જુન કુમાર સિકરી, બી. જસ્ટિસ રંજન ગોગોઈ, સી. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ કે ડી. જસ્ટિસ શરદ બોબડે. તો સાચો જવાબ આવશે એ. જસ્ટિસ અર્જુન કુમાર સિકરી. તો આ સાથે આજનો વિડીયો અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હો અને જીકે વિશે આવી અવનવી માહિતી મેળવવા માંગતા હો તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.